સ્વાગત છે। આજે આપણે બોર્ડ પરીક્ષા 2024 માટે જીઓગ્રાફી વિષયની અંદર મોસ્ટ આઈએમપી 5 ગુણના પ્રશ્નો અને એ પણ જવાબ સાથે તમને આપવાના છે। તો આ વિડીયો જોયા પછી તમારે સેક્શન એની પૂરેપૂરી તૈયારી થઈ જશે। જે વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એ પ્રશ્નોની તમને તૈયારી કરાવવાની છે। અગાઉ આપણે પ્રશ્નો 2 ગુણના પ્રશ્નો હોય, સેક્શન એ હોય, સેક્શન બી હોય, સેક્શન સીના હોય કે સેક્શન ડીના હોય, તમામ પ્રશ્નો જવાબ સાથે મોકલેલા છે। એ વિડીયો તમે ન જોયો તો ચેનલ ઉપર જઈ અને તમે જોઈ શકો છો। તો આપણે શરૂઆત કરીએ છીએ। પહેલો જ પ્રશ્ન છે કે વસ્તી ગીતતા પર અસર કરતા પરિબળો જણાવી ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો। માર્ચ 2018માં પૂછેલો છે અને આ વખતે પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। તો સૌપ્રથમ આપણે જોઈએ વસ્તી ગીતતા પર અસર કરતા પરિબળો કયા કયા છે। તો એમાં ભૌગોલિક પરિબળ આવે, પછી આર્થિક પરિબળ આવે, સામાજિક અને ધાર્મિક પરિબળ આવે અને રાજકીય પરિબળ આવે છે। હવે વસ્તી ગીતતા પર અસર કરતા ભૌગોલિક પરિબળોની આપણે વાત કરીએ તો એની અંદર ખાસ અગત્યના પોઈન્ટ યાદ રાખવાના છે। પહેલું છે અક્ષાંશ, બીજું છે ભૂપૃષ્ઠ, ત્રીજું છે આબોહવા, ચોથું છે જમીન। આ રીતે યાદ રાખવાના છે। હવે અક્ષાંશની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે ઊંચા અક્ષાંશવાળા પ્રદેશોમાં તાપમાન નીચું રહે છે, તેથી તેઓ અતિશય ઠંડી હોવાના કારણે માનવ વસ્તી ગીતતા ઓછી છે। જેમ કે અલાસ્કા અને સાઇબેરિયા તેના ઉત્તમ ઉદાહરણ છે। જ્યારે સમશીતોષ્ણ કટિબંધની આબોહવા માનવ જીવન માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તેઓ વસ્તીનું પ્રમાણ વધારે છે। એટલે કે ઊંચા અક્ષાંશ ઋતુ પર માનવ વસ્તી ઓછી છે, જ્યારે મધ્યમ અક્ષાંશ ઋતુ પર માનવ વસ્તી વધારે જોવા મળે છે। પછી જે ભૂપૃષ્ઠ છે તો કે ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે। ત્યાં આગળ સમતલ ભૂમિ નથી, સિંચાઈની સગવડ, આ બધી જ સેવાનો અભાવ છે, તેથી તેઓ વસ્તીનું પ્રમાણ અલ્પ માત્રામાં છે। જ્યારે ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનામાં સપાટ મેદાની પ્રદેશોમાં ખેતી થઈ શકે, પરિવહન થઈ શકે, ફળદ્રુપ જમીન આવેલી હોય, પાણીનો પુરવઠો વગેરે નૈસર્ગિક અનુકૂળતાઓ હોવાના કારણે મેદાની વિસ્તારોમાં માનવ વસ્તી ગીતતા વધુ જોવા મળે છે। પછી આબોહવાની વાત કરીએ તો એકદમ રણ પ્રદેશોમાં વિષમ આબોહવા હોય છે, જ્યારે ધ્રુવીય પ્રદેશોની અંદર ઠંડી આબોહવા હોય છે, જ્યારે વિષુવવૃત્તીય જંગલોની ગરમ અને ભેજવાળી આબોહવા હોય છે, જે માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે। જ્યારે સમશીતોષ્ણ કટિબંધની સમઘાત આબોહવા અને મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોની આબોહવા માનવ જીવન માટે અનુકૂળ હોવાથી ત્યાં આગળ વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળે છે। એવી રીતે જમીનની વાત કરીએ તો રસાળ અને ફળદ્રુપ જમીનમાં વિવિધ પાકો સરળતાથી લઈ શકાય છે, તેથી કૃષિ ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે। અને નદીના ખીણ પ્રદેશોની જમીન ખૂબ જ ફળદ્રુપ હોવાથી ત્યાં વસ્તીનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે। એના પછી બીજો પ્રશ્ન છે વસ્તી ગીતતા પર અસર કરતા આર્થિક પરિબળોની ચર્ચા કરો। તો 6 આર્થિક પરિબળો યાદ રાખવાના છે। પહેલું છે ખનિજ સંપત્તિ, બીજું છે વનસ્પતિ, ત્રીજું છે પાણી અને પુરવઠો અને તેની પ્રાપ્તિ, ચોથું છે સિંચાઈની સગવડ, પાંચમું છે પરિવહન અને છઠ્ઠું છે ઔદ્યોગિક વિકાસ। આ 6 ટોપિક તમને યાદ હોવા જોઈએ। અને ખનિજની અંદર પણ તમને ખબર છે કે ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય પણ જો ત્યાંથી કિંમતી ખનિજો મળતા હોય તો માનવી ત્યાં આગળ રહેવા લાગે છે। જેમ કે પશ્ચિમ એશિયાના ગરમ રણ પ્રદેશમાં ખનિજ તેલ મળી આવ્યું તો આગળ માનવ વસાહતો સ્થપાઈ ગઈ। પછી વનસ્પતિમાં પણ એવું છે કે અણીદાર પાંદડાવાળી વનસ્પતિના શંકુદ્રુમના વનોની આર્થિક ઉપયોગિતા વધારે હોવાથી ત્યાં આગળ વનસ્પતિના દોહન માટે માનવી જંગલમાં પણ રહેવા લાગે છે। પછી પાણી પુરવઠો અને તેની પ્રાપ્તિ, તો પીવા માટે પાણી, રસોઈ, સાફ સફાઈ વગેરે માટે પાણી ખૂબ જરૂરિયાત છે। એટલે આમ તો જોવા જઈએ ને તો પ્રાચીન સમયથી નદી કિનારે સરોવર કાંઠે જ માનવી વસાહતો સ્થાપીને રહેવા લાગેલો છે। પછી સિંચાઈની સગવડ, તો સિંચાઈની સગવડવાળા ક્ષેત્રોમાં વર્ષમાં એકથી વધારે પાકો લઈ શકાય છે। આવા ક્ષેત્રોમાં આર્થિક વિકાસની તકો વધારે ઉપલબ્ધ હોવાથી વસ્તી વધારે જોવા મળે છે। પછી પરિવહનમાં પણ સેમ એવું જ છે અને ઔદ્યોગિક વિકાસમાં પણ આવું જ છે, બરાબર। આ એકદમ ઇઝી યાદ રહી જશે। પછી ખાસ ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ તમારે જણાવવાની છે। તો કે ભારત દેશની અંદર કઈ રીતે વસ્તીની ભિન્નતા છે, દર 5મી વ્યક્તિ ચીનમાં વસે છે અને 6ઠ્ઠી વ્યક્તિ ભારતમાં વસે છે। પછી ભારતની બાબતે તમારે લખવાનું છે 2 રાજ્યો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર, 2 રાજ્યોની વસ્તી છે એનો સરવાળો લગભગ દેશની કુલ વસ્તીના ચોથા ભાગ જેવો છે। બિહારની પાસે ક્ષેત્રફળ 2.8% છે, જ્યારે વસ્તી 8.5% વસે છે। વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે, સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે, બરાબર। આ તમારે આ લખવાના છે। અને ભારતની કુલ વસ્તી ગીતતા સરેરાશ કેટલી છે, 382 છે। અને સૌથી ઓછી વસ્તી ગીતતા માત્ર 17 અરુણાચલ પ્રદેશમાં છે અને સૌથી વધુ દિલ્હીમાં છે, 11,297। એના પછી છે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપવાની છે। તો ભારતની અંદર મુખ્ય જળમાર્ગો કયા, તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 છે, 2 છે, 3, 4 અને 5 યાદ રાખવાના છે। હવે એની અંદર પહેલાંની વાત કરીએ તો નદી ખાસ યાદ રાખજો, ગંગા નદી ક્યાંથી ક્યાં સુધી છે, તો હલ્દિયાથી અલ્હાબાદ સુધી છે, તેની લંબાઈ 1620 છે। એવી રીતે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 છે એ બ્રહ્મપુત્ર નદી ઉપર છે, તે ધુબરીથી સાદિયા સુધી છે, તેની લંબાઈ 891 કિમી છે। રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 છે જે ઉદ્યોગ મંડળ નહેર, ચંપાકાર કેનાલ અને કોટાપટ્ટનમ નહેર
વાંકાનેર પર આવેલું છે, જે પછી એની લંબાઈ નથી. પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 છે ગોદાવરી અને કૃષ્ણા નદી પરનો આવેલો છે, જે કાકીનાડા અને પોંડિચેરી અને કોલુવેલી સરોવર પર બનેલો છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 છે એ બ્રહ્માણી નદી ઉપર આવેલો છે, ઓડિશાની અંદર તાલચર ધમારા અને સરબતિયા ધમારા વચ્ચે આવેલો છે. તેની લંબાઈ 885 કિમી છે. એના પછી બીજો પ્રશ્ન છે, વિશ્વના મુખ્ય સડક માર્ગો યાદ રાખવાના છે. તો ખાસ ટ્રાન્સ સાઇબેરિયન ધોરીમાર્ગ છે, એના પછી છે પાન ધોરીમાર્ગ છે, અલાસ્કા ધોરીમાર્ગ છે, બરાબર. પછી પશ્ચિમ એશિયામાં આવેલો જે છે વ્લાડિવોસ્ટોક ધોરીમાર્ગ છે. પછી આ બધા ધોરીમાર્ગો જે મહત્ત્વના છે એ તમારે યાદ રાખવાના છે, બરાબર. આ ટોપિક ખાસ ચોપડીમાં આપેલું છે, તૈયાર કરી દેજો. એના પછી શહેરી વસાહત એટલે શું, તેની કાર્યકારીના પ્રકાર પાડવાના છે. તો શહેરી વસાહત કોને કહેવાય, તો કે જો ઘણા બધા કુટુંબો વધુ સંખ્યામાં માનવીઓ એકત્ર થઈ પોતાના રહેઠાણો પરસ્પર નજીક ઊભા કરે, તેને કાયમી વસવાટની શરૂઆત કરે, તેને સામૂહિક વસાહત કહેવાય છે. અને તેના બે ભાગ પડે છે, ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. હવે શહેરી વસાહત કોને કહેવાય, તો શહેરી વસાહતોમાં વસતા લોકો પોતાની આજીવિકા દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક કે પંચમ પ્રકારની હોય છે, અને તે જીવનશૈલી ગ્રામ્ય વિસ્તાર કરતાં તદ્દન ભિન્ન હોય છે. અહીં જનસંખ્યાનું પ્રમાણ ગીચતા ગ્રામ્ય વસાહતની સરખામણીમાં વધુ હોય છે, અને રોજિંદા જીવન વ્યવહારમાં લોકો યંત્રો કે યાંત્રિક સાધનો ઉપયોગ કરતા હોય છે. હવે એને કાર્યકારિતાના આધારે જોવા જઈએ તો વહીવટી કેન્દ્ર છે, સંરક્ષણ કેન્દ્ર, સાંસ્કૃતિક કેન્દ્ર, ઔદ્યોગિક કેન્દ્ર અને વેપાર કેન્દ્ર છે. ખાસ આના નામ પણ યાદ રાખવાના છે. વહીવટી કેન્દ્રમાં કોલકાતા, લંડન, રોમ, ગાંધીનગર આવે. સંરક્ષણ કેન્દ્રમાં ખડકવાસલા, દહેરાદૂન, જોધપુર, કોચીન આવે. સાંસ્કૃતિક કેન્દ્રમાં વારાણસી, મક્કા, વડોદરા, જયપુર અને લખનઉ આવે. ઔદ્યોગિક કેન્દ્રમાં જમશેદપુર, કાલગુલ, પીટર્સબર્ગ, દર્ગપુર આવે. વેપાર કેન્દ્રમાં વિનિપેગ, બગદાદ અને ડુલેસબર્ગ વગેરે આવે છે. એના પછીનો પ્રશ્ન છે, ગ્રામીણ વસાહત પર્યાવરણીય સ્થિતિ અને ભૌતિક સાંસ્કૃતિક અસરોની પ્રતિબિંબ કરે છે, સમજાવો. આની અંદર તમારે ગ્રામીણ વસાહત વિશે લખવાનું છે, બરાબર. ગ્રામીણ વસાહત કઈ રીતે આકાર પામે છે એ બધું છે. પછી જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવા માટેના ઉપાયો. આ એક મૌલિકતાથી તમે પ્રશ્નો લખી શકો છો. જળ પ્રદૂષણ કોને કહેવાય, એના માટે અટકાવવા માટેના કયા કયા ઉપાયો છે, એ બધું એકદમ ઇઝી છે. પછી ભૂમિ સંસાધન સાથે જોડેલી સમસ્યાઓ લખવાની છે. તો આ પણ પ્રશ્ન ખાસ તમે કઈ કઈ સમસ્યાઓ છે. પહેલી છે ખેતીલાયક જમીનમાં ઘટાડો, બીજું છે અતિ સિંચાઈથી ભૂમિનું સારીકરણ, ત્રીજું છે જમીનનું ધોવાણ, ચોથું છે નિર્વનીકરણ અને પાંચમું છે સઘન ખેતી. તો આ એક ભૂમિ સંસાધન સાથે જોડેલી સમસ્યાઓ તમારે લખવાની થશે. પછી ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધિત સમસ્યાઓ કઈ કઈ છે, તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર, એકદમ ઇઝી છે, બરાબર. આ તમે તૈયાર કરી શકો છો. એના પછી ગરીબીનો અર્થ સમજાવી તેને દૂર કરવાના ઉપાયો છે. તો ગરીબીનો અર્થ શું છે, ગરીબી કોને કહેવાય છે એ જાણો. પછી તેના દૂર કરવાના ઉપાયો કયા કયા છે, તો વસ્તી વધારે પર નિયંત્રણ મૂકવું, નાના કુટુંબનો પ્રચાર કરવો, રોજગારલક્ષી યોજનાઓ તૈયાર કરવી, વિસ્તારવી અને અમલમાં મૂકવી, કૌશલ્યલક્ષી તાલીમ આપતી સંસ્થાઓ તૈયાર કરવી, જરૂરતમંદ લોકોને સસ્તા દરે લોન આપવી, ગરીબ લોકોને સસ્તા દરે અનાજ વિતરણ કરવું, ખેતી ક્ષેત્રે વીજકરણ વગેરે. આ બધું તમે લખી શકાય છે. એના પછી જે પ્રદૂષણ એટલે શું, પ્રદૂષણના પ્રકાર લખવાના છે. તો પ્રદૂષણના પ્રકાર ખાસ તમારે લખી દેવાના છે. હવાનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, કિરણોત્સર્ગ પ્રદૂષણ, અવકાશીય પ્રદૂષણ, બરાબર. અને પ્રદૂષણ વિશે તો એકદમ ઇઝી પ્રશ્ન તમને આવડી જાય છે. પછી પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તમારે જણાવવાના છે. તો પ્રદૂષણ અટકાવવા માટે પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, રાસાયણિક ખાતરોને બદલે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, વાયુ પ્રદૂષણ ફેલાવતા અશ્મિભૂત બળતણોને બદલે અક્ષય ઉર્જા સ્ટ્રોમોનો વપરાશ વધારવો જોઈએ. એના પછી છે પ્રદૂષણ અટકાવવા માટે કડક કાયદા તેમજ તેને ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રદૂષણ થતા નુકસાનની અવગત કરવી જોઈએ. જંગલો સાચવવા જોઈએ. ગામ કે શહેરોમાં સડકની બંને બાજુ વૃક્ષારોપણ કરવું જોઈએ. આ બધા તમે ઉપાયો લખી શકો છો, બરાબર. તો આવા પ્રશ્નો તમે મૌલિકતાથી પણ જવાબ આપી શકો છો.